ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमार्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। आ समयसार नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ભગવત કુનકુંદાચાર્ય દેવે માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરી છે। પ્રતિજ્ઞામાં આચાર્ય ભગવંતે સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે। સમયસારનો એક અર્થ આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ। આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એ શુદ્ધ નહીંનો વિષય છે। શુદ્ધ નહીંનો વિષય કહેતા જે નહીં આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવને બતાવે એને શુદ્ધ નહીં કહેવાય। એવા શુદ્ધ નહીંના વિષયભૂત ત્રિકાળ શુદ્ધાત્માનું લક્ષ થતા જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલે કે મોક્ષ માર્ગની પ્રગટતા થાય છે। વ્યવહારનીનો વિષય ગુણભેદ અને પર્યાય ભેદ છે। વ્યવહારનીનો વિષય ગુણભેદ અને પર્યાય ભેદ છે। ગુણભેદ પણ અભેદ એવા ત્રિકાળ શુદ્ધાત્મા તરફ લઈ જાય છે। પર્યાયનો ભેદ પણ આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવ સુધી લઈ જાય છે। હવે શુદ્ધ નહીં એને મુખ્ય કહી છે, વ્યવહાર નહીંને ગૌણ કહી છે। પણ ગાથા 12માં વ્યવહાર નહીં એટલે જે નહીંનો વિષય ભેદ છે।
અહીંયા કયો ભેદ લેવો છે? પર્યાયનો ભેદ. પર્યાયના ભેદમાં કઈ પર્યાય લેવી છે? તો કે સાધકની પર્યાય. 4 થી 12 ગુણસ્થાન સુધીની પર્યાય. અંતરાત્માપણું એ પર્યાય લેવી છે. એ પર્યાય સાધકની પર્યાય છે શુદ્ધાશુદ્ધ. એ શુદ્ધાશુદ્ધ પર્યાય કોઈ કોઈને એટલે સાધકોને, કોઈ વખતે એટલે સાધક દશા વખતે પ્રયોજનવાન છે. પ્રયોજનવાન છે, પણ વ્યવહાર નહીં. સર્વથા એટલે બધી અપેક્ષાએ નિષેધ કરવા યોગ્ય નથી. બધી જગ્યાએ પ્રયોજનથી રહિત નથી. તેથી તેનો ઉપદેશ છે. માટે વ્યવહારનીનો પણ ઉપદેશ છે. क्या कहा? गाथा 12 का हेडिंग है कि व्यवहार नहीं किसको कहा? जिसने नहीं भेद की ओर ले जाती है. जिस नहीं का विषय भेद है. जिस नहीं का विषय गुण भेद और पर्याय भेद है. ये व्यवहार नहीं भी किसी को यानी साधक को किसी समय એટલે साधक दशा के समय प्रयोजनवान है. ऐसी साधक दशा जानने के लिए प्रयोजनवान है. सर्वथा का अर्थ है सभी अपेक्षा से निषेध करने योग्य नहीं है. क्या कहा? व्यवहार नहीं सर्व अपेक्षा से निषेध करने योग्य नहीं है. उसका उपदेश का अर्थ क्या है कि व्यवहार नहीं साधक को प्रयोजनवान है. ऐसा आचार्य भगवंत कथन करने वाले हैं. व्यवहार नहीं साधक को प्रयोजनवान है. ऐसा आचार्य भगवंत उपदेश करते हैं. आचार्य भगवंत स्वयं साधक है. भगवत कुंकुंदाचार्य देव 6ठे 7वें गुणस्थान पर झूलने वाले मुनिराज है. 6ठा 7वां गुणस्थान साधक दशा है, मोक्ष मार्ग है. किंचित शुद्ध दशा है, किंचित अशुद्ध दशा है.
देखो गाथा 12, उसका गाथार्थ। परम भाव को देखने वाले को, परम भाव का अर्थ क्या है? परम भाव का अर्थ है जीव की परिपूर्ण शुद्ध सा। जीव की आंशिक शुद्ध सा हो या जीव की परम शुद्ध सा हो, ये शुद्ध सा प्रगटती है कब? तो कि शुद्धने का विषय जो ज्ञायक है, शुद्धने का विषय जो त्रिकाल शुद्धात्मा है, उसका जब आश्रय जीव लेगा तब आंशिक शुद्धता प्रगटती है, और त्रिकाल शुद्धात्मा का शादी अनंत काल के लिए आश्रय ले ले तो उसकी दशा में परम भाव यानी परिपूर्ण शुद्ध सा प्रकट होती है। फिर से परम भाव का अर्थ क्या है? परम भाव परिपूर्ण शुद्ध सा है, क्षायिक दशा है, आत्मा में जो शुद्धता का परिपूर्ण शक्ति रूप सामर्थ्य है, ये पर्याय में प्रकट हुआ। शू कहूं? परम भाव कोने कहेवाय? तो के परिपूर्ण शुद्ध सा प्रगटे, એટલે કે અનંત ચતુષ્ટય પ્રગટે, એટલે કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટે, એટલે કે આત્મામાં જે પરિપૂર્ણ શુદ્ધતા છે સ્વભાવ રૂપે, એ પરિપૂર્ણ શુદ્ધતા પર્યાયમાં પ્રગટે, એને પરમ ભાવ કહેવાય। તો કે છે પરમ ભાવના દેખનારાઓને તો, એટલે કે જેને ક્ષાયિકપણું પ્રગટ થયું છે, જેને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે, જેને પરિપૂર્ણ દશા એટલે અર્યંત દશા સિદ્ધ દશા પ્રગટ થઈ છે, એમને તો શુદ્ધાત્માનો ઉપદેશ કરનાર, શુદ્ધ નહીં જાણવા યોગ્ય છે। શુદ્ધાત્માનો ઉપદેશ કઈ નહીંથી થાય? તો કે શુદ્ધાત્માનો ઉપદેશ શુદ્ધ નહીંથી થાય। શુદ્ધાત્મા એટલે જ્ઞાયક સ્વભાવનો ઉપદેશ એટલે એનું સ્વરૂપ। શુદ્ધાત્માનું સ્વરૂપ કઈ નહીં બતાવે? તો કે શુદ્ધ નહીં બતાવે। શુદ્ધ નહીં કેમ બતાવે? તો કે શુદ્ધ નહીંનો અર્થ છે જે નહીં આત્માના શુદ્ધ સ્વભાવ તરફ લઈ જાય, જે નહીં આત્માના શુદ્ધ સ્વભાવને દર્શાવે। હવે જેને કેવળ જ્ઞાન થઈ ગયું,
એને કાંઈ શુદ્ધ નહીંનો ઉપદેશ સાંભળવાની જરૂર નથી. કેમ? તો કે એને શુદ્ધ નહીંનો ઉપદેશ પણ સાંભળ્યો છે, શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાયકને ગ્રહણ કર્યો છે અને એમનો દર્શન જ્ઞાન ઉપયોગ જ્ઞાયકની સન્મુખ સાદી અનંતકાળ માટે થયો છે. એને તો શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાયકનો આશ્રય લઈ લીધો અને પરિપૂર્ણતા પર્યાયમાં પ્રગટ કરી લીધી. તો હવે શુદ્ધ નહીં શું છે, એનો વિષય શું છે, એને ગ્રહણ કરવાથી શું પ્રગટ થાય, એ બધું જેને જાણી લીધું છે. અર્યંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકર સિમંદર ભગવાન શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાયક સ્વભાવમાં સાદી અનંતકાળ માટે સ્થિરતા પામી ગયા. અનંત સિદ્ધો સિદ્ધશિલા પર બિરાજમાન છે. સાદી અનંતકાળ માટે જ્ઞાયકને ગ્રહણ કરીને પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટાવીને પોતાના જ્ઞાયક સ્વરૂપને જેમણે જેવું છે તેવું સ્વરૂપ, પરિપૂર્ણ સ્વરૂપ જાણી લીધું. क्या कहा? परम भाव को देखने वाले परम भाव का अर्थ है आत्मा की परिपूर्ण शुद्ध सा. ऐसी दशा जिसको प्रकट हुई, तो कि ऐसी दशा किसको प्रकट होती है? तो कि जिसने शुद्ध नहीं के विषयभूत ज्ञायक का आश्रय सादी अनंत काल के लिए ले लिया, तो पर्याय में अनंत चतुष्टय प्रकट हो गए. अब आगे बताते हैं. वड़ी जे जीवो अपरम भावे स्थित है, पेला परम भाव कीधो तो हवे अपरम भाव कहे छे. શું કહ્યું? પરમ ભાવ અને अपरम भाव. अपरम भाव એટલે સાધક દશા, અપૂર્ણ દશા. થોડી શુદ્ધતા છે, થોડી અશુદ્ધતા છે. એને अपरम भाव કહેવાય. કુંદકુંદાચાર્ય દેવના પરિણામ अपरम भाव છે. ગુરુદેવના પરિણામ अपरम भाव છે. બેનશ્રીના પરિણામ अपरम भाव છે. તો કે છે જે જીવો
अपरम भावे શુદ્ધાશુદ્ધ દશામાં ઊભા છે, अपरम भावे स्थित છે, સાધક દશામાં ખડા છે। તેઓ એટલે સાધકો વ્યવહાર દ્વારા, વ્યવહાર એટલે ભેદ દ્વારા, ભેદ દ્વારા એટલે પર્યાયના ભેદ દ્વારા, પર્યાયના ભેદ દ્વારા એટલે સાધક દશાવાળા, શુદ્ધાશુદ્ધ દશાવાળા। તેઓ વ્યવહાર દ્વારા એટલે ભેદ દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે। એને પર્યાયનો ઉપદેશ આપવો જોઈએ, ભેદનો ઉપદેશ આપવો જોઈએ, એમને ભેદનો અભ્યાસ કરવો જોઈએ, એને પર્યાયને જેમ છે તેમ જાણવી જોઈએ, પ્રયોજનવાન છે જાણવું। फिर से हिंदी में, जो जीवों का अर्थ है साधक जीवों, अपरम भावे, अपरम भाव का अर्थ है अपूर्ण शुद्ध दशा, शुद्धाशुद्ध दशा, अंश से शुद्ध अंश से अशुद्ध दशा, उसमें स्थित है। शुद्धाशुद्ध दशा प्रकट हुई है, न तो अज्ञानी है न तो परिपूर्ण ज्ञानी है। साधक दशा में खड़े हैं वो यानी साधकों, उसको व्यवहार के द्वारा, साधक दशा का व्यवहार, उसका अर्थ क्या कि व्यवहार का विषय भेद है, तो साधक दशा पर्याय है, तो साधक दशा पर्याय, पर्याय वो भेद है। तो व्यवहार द्वारा, साधक दशा द्वारा उपदेश करने योग्य है, उसको साधक दशा का यथार्थ श्रद्धान और ज्ञान होना चाहिए। क्यों कि उसको ये मालूम होना चाहिए कि मेरी दशा में आंशिक शुद्धता है, आंशिक अशुद्धता है। उसको ऐसा ज्ञान होना चाहिए कि प्रति समय मेरे परिणाम में आंशिक शुद्धता बढ़ती जाती है और आंशिक अशुद्धता कम होती जाती है। ऐसा क्यों जानना चाहिए? ऐसा जानने का प्रयोजन क्या? तो कि शुद्धाशुद्ध दशा का ज्ञान नहीं करेगा तो चौथे गुणस्थान पर है, पंचम गुणस्थान पर है, मुनि दशा में है
ये श्रेणी आरोहण दशा में है। तेरी दशा कौन सी है? चौथा गुणस्थान है तो तेरे ज्ञान में होना चाहिए कि 3 कसाय दूर करना है। श्रावक दशा में है तो तुझे उसका श्रद्धान ज्ञान होना चाहिए कि 2 कसाय का नाश हुआ है, 2 कसाय नाश करने का है। तो कितना कसाई है वो जानेगा तो तुझे कितना पुरुषार्थ करना है, कब तेरा मोक्ष होगा, वो जाने बिना मालूम नहीं पड़ेगा। क्या कहा? अब देखो टीका। टीका जे पुरुषो છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચયમાન એટલે પકવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ તેનો અનુભવ નથી હોતો। प्रथम दृष्टांत समझ ले कि आपके पास सोना है लेकिन अशुद्ध सोना है। अशुद्ध सोना का अर्थ है उसमें कॉपर और सिल्वर दोनों की मिलावट है। वो सोना शुद्ध करने के लिए अग्नि में डालना पड़ता है। तो जब सोना अग्नि में डाला तो उसमें रहा हुआ कॉपर और सिल्वर वो जलते जाएंगे और सोने में से भिन्न होते जाएंगे। लेकिन जब अशुद्ध सोना उसको जलाएंगे तब उसका अग्नि की जो ज्योत होती है उसका रंग भिन्न भिन्न दिखने में आएगा। जितना सोना शुद्ध होता जाएगा तो अग्नि का रंग भी भिन्न भिन्न प्रकार का दिखने में आएगा। जितना तपाया तो जितनी अशुद्धि जल गई इतना सोना शुद्ध हुआ। तो सोने को रिफाइन करने वाले को बार बार जानना पड़ता है कि सोना की शुद्धता कहाँ तक आई।
जब तक परिपूर्ण शुद्ध नहीं होगा तब तक उसके लिए जानना आवश्यक है कि कितनी अशुद्धि जल गई, कितनी अशुद्धि जलने के लिए बाकी है, कितनी अशुद्धि जल गई, कितनी अशुद्धि कम हुई, कितनी शुद्धता प्रकट हुई। लेकिन एक बार सोना परिपूर्ण शुद्ध हो गया, फिर उसको जानने की आवश्यकता नहीं है। तो सोने की पर्याय को कब तक जानना है? तो कि जब तक परिपूर्ण अशुद्धता जल न जाए तब तक जानना है। उसी प्रकार साधक को स्वयं का परिणाम कब तक जानना है? तो कि जब तक मिथ्यात्व सहित चार कसाय का नाश न हो तब तक जानना पड़ता है। मेरे परिणाम में कितनी शुद्धता है, कितनी अशुद्धता है। तो जिसको जाना वो तो पर्याय को जाना। पर्याय तो भेद है, भेद तो व्यवहार का विषय है। तो व्यवहार पहले तो आपने बोला था कि गौण कर दो, अब आप ही कहते हैं कि व्यवहार को जानना चाहिए। लेकिन व्यवहार जानना चाहिए वो किस अपेक्षा से कहना है? तो कि पर्याय की अशुद्धता टालने के लिए पर्याय को जाननी चाहिए, उस अपेक्षा से प्रयोजनवान है। लेकिन तुझे ध्यान करना है तो ध्यान तो शुद्धने का विषयभूत ज्ञायक है। साधक को साधक दशा ध्यान करने के लिए प्रयोजनवान नहीं है। पर्याय की स्थिति जानने के लिए प्रयोजनवान है। ख्याल में आता है? फिर से गुजराती में, सोनू છે સોનું એમાં ત્રાંબુ અને ચાંદી એની અશુદ્ધતા છે। સોનાને શુદ્ધ કરવું હોય તો ભઠ્ઠીમાં તપાવવું પડે। ભઠ્ઠીમાં તપાવતા સોના ચાંદીની અશુદ્ધતા બળતી જાય। જ્યારે સોના ચાંદીની અશુદ્ધતા બળતી જાય છે ત્યારે ભઠ્ઠીની જે અગ્નિ છે એની જ્યોત છે એનો રંગ પણ બદલતો જાય। એ જ્યોત ક્યાં સુધી જાણવી પડે? તો
તો કે જ્યાં સુધી સોનું પરિપૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી. જાણ્યું શું કામ? તો કે પર્યાયમાં પરિપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટે અને અશુદ્ધતા ટાળવા માટે. અશુદ્ધતા શું છે? તો કે પર્યાય છે. શુદ્ધતા શું છે? તો કે તે પણ પર્યાય છે. પર્યાય કઈ નહીંનો વિષય છે? વ્યવહારનીનો વિષય છે. પણ વ્યવહારનીના વિષયને પહેલા તો તમે ગૌણ કરવાનું કહ્યું હતું. હવે એમ કહો છો કે પર્યાયને જાણવી પ્રયોજનવાન છે. તો કે પર્યાયને જાણવી પ્રયોજનવાન એટલા માટે કીધી કે તારી પર્યાયમાં કેટલી અશુદ્ધતા છે તારી પર્યાયમાં કેટલી અશુદ્ધતા છે એને જાણીશ નહીં તો અશુદ્ધતા ટાળવા માટે કેટલો પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થ તું કરીશ કેમ? અશુદ્ધતાને જાણીશ નહીં તો અશુદ્ધતાને ટાળીશ કેમ? અશુદ્ધતા છે, જેટલી અશુદ્ધતા છે એનાથી તો દુઃખનું વેદન છે. તો અશુદ્ધતાનું ફળ દુઃખ છે એ જાણીશ નહીં તો પરિપૂર્ણ સુખને પ્રગટ કરીશ કેમ? તો અહીંયા પર્યાયની અશુદ્ધતા ટાળવા માટે પર્યાય જાણેલી પ્રયોજનવાન છે, માટે વ્યવહાર નહીં ને પ્રયોજનવાન કીધી. આશ્રય માટે પ્રયોજનવાન નથી કીધી. જુઓ ટીકા. જે પુરુષો કા અર્થે આત્મા, જે આત્મા છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન છેલ્લી અશુદ્ધિ નાશ પામી અને પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ, જેને ગાથામાં પરમ ભાવ કીધો હતો. ગાથાર્થનો પહેલો શબ્દ શું હતો? પરમ ભાવને દેખનારા, એટલે ક્ષાયિક દશાને દેખનારા, પરિપૂર્ણ શુદ્ધ દશાને દેખનારા, જેને પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ, એ તો ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન છે. એ તો સુવર્ણના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે. તેમને પ્રથમ દ્વિતીય એટલે 1 વલ્લું સોનું, 2 વલ્લું સોનું, 3 વલ્લું, 4 વલ્લું, 5 વલ્લું, એમ 16 વલ્લું. એક વલ્લા જેટલું સોનું શુદ્ધ થયું તો અગ્નિની જ્યોત એના સંગમાં એનો રંગ જુદો હોય. 2 વલ્લું શુદ્ધ સોનું થયું તો પાછી જ્યોત રંગ બદલતો જાય. એમ 1 થી 16 વલ્લા સુધી
અનેક પાકોની પરંપરાથી પચયમાન એટલે પકવવામાં આવતું, સોનાને પકવવામાં આવતું એટલે એક વલ્લામાંથી 2 વલ્લું કર્યું, 2 વલ્લામાંથી 3 વલ્લું કર્યું, એમ 16 વલ્લું. પેલા 5% સૂકતા હતી, હવે 10% થઈ, 15% થઈ, 20% થઈ, 100% શુદ્ધ થયું. તો અનેક પાકોની પરંપરાથી પચાયમાન પકાવવામાં આવતું અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ તેનો અનુભવ નથી હોતો. જે સમયે અધૂરી દશા છે ત્યારે પરિપૂર્ણ શુદ્ધ દશાનો અનુભવ નથી. क्या कहा? कि सोना उसको पकाया, तो सोना क्रमशः शुद्ध होने लगा और आखिर में परिपूर्ण शुद्ध सोना हो गया. जब परिपूर्ण शुद्धता प्रकट हो गई तो अब उसको जानने की जरूरत नहीं है. लेकिन जब सुनना 5%, 10%, 15% शुद्ध होता है, तब तो जानना पड़ता है कि कितनी अशुद्धता अंदर है. तब तक तो जानना चाहिए. जब सोना परिपूर्ण पकाया तब अशुद्ध सुवर्ण समान जो अनुत्कृष्ट मध्यम भाव का अर्थ क्या है? कुछ शुद्धता है, कुछ अशुद्धता है. तब परिपूर्ण शुद्धता का अनुभव नहीं है. तब परिपूर्ण शुद्ध सोना का परिपूर्ण शुद्धता का ज्ञान नहीं है. इसलिए शुद्ध द्रव्यों को कहने वाला होने के कारण जिसको अचलित, अखंड, एक स्वभाव भाव रूप एक भाव प्रकट किया है, ऐसा शुद्ध नहीं ही सबसे ऊपर की एक प्रतिवर्णिका यानी सुवर्ण का वर्ण समान होने से
क्या कहा? जब सोना परिपूर्ण शुद्ध हो गया तब उसका भिन्न भिन्न रंग दिखने में नहीं आएगा, एक ही रंग दिखने में आएगा। तो परिपूर्ण शुद्ध दशा कैसी है? ऐसी परिपूर्ण शुद्ध दशा जब तक प्रकट नहीं होती तब तक, यानी साधक दशा तक, प्रति समय के परिणाम साधक को जानना चाहिए। क्यों जानना चाहिए? तो कि मेरे में कितनी अशुद्धता टली, कितनी शुद्धता प्रकट हुई, कितनी शुद्धता प्रकट करना अभी है, तो उसको जानना चाहिए। ये शुद्धता अशुद्धता किसकी बात है? पर्याय की बात है। कौन सी पर्याय की बात है? साधक दशा की बात है। तो पर्याय तो व्यवहारिक का विषय है। पर्याय तो भेद है। तो व्यवहारिक के विषय को भी प्रयोजन के लिए जानना चाहिए। तो क्या प्रयोजन क्या है? तो कि प्रयोजन तो ये है, प्रयोजन तो ये है कि पर्याय में परिपूर्ण शुद्धता प्रकट हो। इसलिए व्यवहारिक का विषय को जानना चाहिए। શું કહ્યું? ફરીવાર, તેથી શુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી, શુદ્ધ દ્રવ્યને કેનાર કોણ છે? શુદ્ધ નહીં। શુદ્ધ દ્રવ્યને કેનાર કોણ છે? શુદ્ધ નહીં। જેણે અચલિત, અખંડ, એક સ્વભાવ રૂપ એક ભાવ પ્રગટ કર્યો છે, એવો શુદ્ધ નહીં જ શુદ્ધ નહીં એનો વિષય શું છે? અચલિત શુદ્ધાત્મા, અખંડ શુદ્ધાત્મા, એક સ્વભાવ ભાવરૂપ શુદ્ધાત્મા। શુદ્ધ નહીંનો વિષય તો એક ભાવ છે, ત્યાં કોઈ ભેદ નથી, અભેદ વસ્તુ છે। શુદ્ધ નહીંનો વિષય તો જ્ઞાયક અખંડ એક છે, એક ભાવ પ્રગટ કર્યો છે, એવો શુદ્ધ નહીં જ સૌથી ઉપરની એટલે પરિપૂર્ણ શુદ્ધ દશા। સૌથી ઉપરની એટલે પરિપૂર્ણ શુદ્ધ દશા। એક પ્રતિવર્ણિકા, પ્રતિવર્ણિકા એટલે સુવર્ણનો વર્ણ સમાન હોવાથી પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ। મોક્ષ દશા પ્રગટ થઈ। તો મોક્ષ દશાની પહેલી પર્યાય જેવી છે એવી બીજી પર્યાય છે, ત્રીજી પર્યાય પણ એવી જ છે। એવા નેવા શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે। એટલે એને સમાન હોવાથી
શુદ્ધ સોનું પરિપૂર્ણ શુદ્ધતા પામ્યું. સોનાએ સ્વભાવથી શુદ્ધતા હતી, પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ કરી. એ શુદ્ધતા તો કાયમ એવી ને એવી રહેવાની છે. આવી શુદ્ધતા જાણેલી પ્રયોજનવાન છે. જુઓ, સિદ્ધ શું કરવું છે? તો કે પ્રથમ તમે એમ કહ્યું હતું કે શુદ્ધની મુખ્ય છે ને વ્યવહારની ગૌણ છે. પછી તમે એમ કહ્યું કે વ્યવહારનીનો વિષય ભેદ છે, એ અભેદ સુધી લઈ જાય છે. માટે ભેદ છે, વ્યવહાર છે, એ તો શુદ્ધ નહીંના વિષયને બતાવનારો છે. તો શિષ્ય એમ કહ્યું કે ભેદ અભેદ તરફ લઈ જાય છે, ભેદ અભેદને દર્શાવે છે, તો ભેદ વ્યવહારનો વિષય છે. તો એને અંગીકાર કેમ ન કરવો? તો આચાર્ય ભગવંતે એમ કીધું કે ભેદનું ધ્યાન નથી કરી શકાતું, માટે અંગીકાર ન કરવો. ભેદને છોડીશ તો અભેદનું ધ્યાન કરી શકીશ. હવે ભેદ છોડાયો તો શિષ્ય પાછો પ્રશ્ન કર્યો તો કે ભેદ છોડવાનો જ છે, તો પછી એને જાણવો શા માટે જોઈએ? તો પાછું આચાર્ય ભગવતે એમ કીધું કે ભેદ કોઈને જાણવા માટે પ્રયોજનવાન છે. તો ભેદ કોને જાણવા માટે પ્રયોજનવાન છે? તો કે સાધકને. તો કે સાધકને કેમ પ્રયોજનવાન છે? તો કે સાધક એની દશામાં શુદ્ધાશુદ્ધ દશા છે. હવે જો શુદ્ધાશુદ્ધ દશા હોય તો એને જ્ઞાન કરવું પડે કે કેટલી શુદ્ધતા છે અને કેટલી અશુદ્ધતા છે. તો કે આવું જ્ઞાન શા માટે કરવું? તો કે એનું જ્ઞાન કરીને અશુદ્ધતા ટાળવા માટે જ્ઞાન કરવું. માટે વ્યવહાર નહીં, કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, કોઈને કહેતા સાધકને, કોઈ વખતે કહેતા સાધક દશામાં, પરિપૂર્ણ દશામાં નહીં. સાધક દશામાં પ્રયોજનવાન છે. જેમ આપણામાં શું દોષ છે એ જાણે નહીં તો એને ટાળે કેવી રીતે? એમ સાધકને ખ્યાલ છે કે આ સાધક દશા પર્યાય છે, એનું કંઈ ધ્યાન નથી કરવાનું. એનું ધ્યાન થઈ ન શકે, કારણ કે એ તો અનિત્ય પર્યાય છે.
પણ પર્યાયમાં અશુદ્ધતા છે એ અશુદ્ધતા જો જાણશું રહીએ તો ટાળશું કેમ? તો કે આવા સાધક જીવ માટે વ્યવહાર નહીં એટલે વ્યવહારનીનો વિષય પર્યાય, વ્યવહારનીનો વિષય રૂપ પર્યાય એટલે આ ગાથામાં સાધકની પર્યાય. સાધકની પર્યાય એટલે સાધકે પોતાની પર્યાયમાં રહેલી શુદ્ધતા ને અશુદ્ધતા બંને જાણવી જોઈએ. એના માટે લાભનું કારણ છે, પ્રયોજનવાન છે એટલે લાભનું કારણ છે. હવે જુઓ आगे. लेकिन जो पुरुषों यानी जो आत्मा जो पुरुषों प्रथम द्वितीय आदि अनेक पाकों की परंपरा को पचायमान अशुद्ध स्वर्ण समान जो वस्तु को अनुत्कृष्ट मध्यम भाव उसका अनुभव है, उसको लास्ट पाक से उतरता हुआ शुद्ध स्वर्ण समान उत्कृष्ट भाव का अनुभव नहीं होता. क्या कहा कि साधक ने परिपूर्ण शुद्धताનું ज्ञान नहीं. साधक को परिपूर्ण शुद्धता का ज्ञान नहीं है. इसलिए अशुद्ध द्रव्यों को कहने वाला होने के कारण, देखो अशुद्ध द्रव्य का अर्थ क्या? तो कि साधक की दशा में रही हुई अशुद्धता. साधक की दशा में जितनी अशुद्धता है उसको अशुद्ध द्रव्य कहना है. तो अशुद्ध द्रव्यों को कहने वाला होने के कारण जिसने भिन्न भिन्न एक एक भाव स्वरूप अनेक भावों को दिखाया है, ऐसा व्यवहार नहीं. क्या कहा कि सोनू 5% शुद्ध था, 10% शुद्ध हुआ, 15% शुद्ध हुआ, तो वो अनेक भाव रूप हुआ. साधक चौथा गुणस्थान में क्रमशः शुद्धता बढ़ाता गया, पंचम गुणस्थान में आया, उसमें क्रमशः शुद्धता बढ़ाता गया, 7वें गुणस्थान पे आया, फिर छठे आया, चौथे 5वें 6ठे, उसका भाव तो अनेक रूप है. वो अनेक रूप भाव को दिखाने वाला व्यवहार नहीं है. उसको दिखाने वाला व्यवहार नहीं क्यों है? कि किसी भी परिणाम व्यवहारने का विषय है. तो जो अनंत प्रकार के साधक दशा में जो परिणाम होता है वो सभी परिणाम व्यवहारने का विषय है. समय हुआ है, अगले स्वाध्याय में आगे चलेगा.
કોણ જય બોલાવે છે? હા, બોલાવો. દેવનો જય હો. ભગવતી માતનો જય હો. માતનો જય હો. ધામનો જય હો.